Welcome to Digital Classroom, College of Computer Science in Information Technology, Junagadh. માઇક્રોબાયોલોજીમાં બીએસસી સેમેસ્ટર નંબર 3 પ્રેક્ટિકલ નંબર 10F જોવાનું છે, સ્ટડી કરવાનું છે તમારે અહીંયા. અત્યાર સુધીમાં આપણે જે 10th પ્રેક્ટિકલ છે એમાં ડિફરન્ટ ટાઈપના પ્રેક્ટિકલ સ્ટડી કર્યા હતા વોટર રિલેટેડ. વોટરમાં ક્યાં આયન પ્રેઝન્ટ છે, કેલ્શિયમ મેગ્નેશિયમ આયન પ્રેઝન્ટ છે કે નહીં એનું સ્ટડી કર્યું હતું. ક્લોરાઇડ આયન પ્રેઝન્ટ છે કે નહીં એનું સ્ટડી કર્યું હતું. એના સિવાય વોટરમાં કેટલા અમાઉન્ટમાં નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટ પ્રેઝન્ટ છે એ જોયું હતું. એના સિવાય ટોટલ સોલિડ કેટલું પ્રેઝન્ટ છે, ટોટલ ડિઝોલ્વ સોલિડ કેટલું પ્રેઝન્ટ છે અને ટોટલ સસ્પેન્ડેડ સોલિડ કેટલું પ્રેઝન્ટ છે એ આપણે ચેક કર્યું હતું. એવી જ રીતે 10માં પ્રેક્ટિકલ નંબર 10માં એફ પ્રેક્ટિકલ, એમાં તમારે શેનું સ્ટડી કરવાનું છે એ આપણે એમમાં જોઈએ. ડિટર્મિનેશન ઓફ આલ્કનિટી ઓફ વોટર. તમને અહીંયા એક વોટર સેમ્પલ આપ્યું હશે. એ વોટર સેમ્પલમાં કેટલા અમાઉન્ટમાં આલ્કનિટી પ્રેઝન્ટ છે વોટરમાં એ તમારે સ્ટડી કરવાનું છે. ટાઇટ્રેશન બેઝ પ્રેક્ટિકલ છે. વોટર હાર્ડનેસ ટાઇટ્રેશન બેઝ હતો, એવી જ રીતે આ પ્રેક્ટિકલ બી ટાઇટ્રેશન બેઝ પ્રેક્ટિકલ છે. આપણે એસ્ટિમેશન ટાઇટ્રીમેટ્રિક મેથડની મદદથી આ પ્રેક્ટિકલમાં કરવાનું છે. એક વોટર સેમ્પલ આપ્યું હશે, એ વોટર સેમ્પલમાં કેટલા અમાઉન્ટમાં આલ્કનિટી પ્રેઝન્ટ છે તમારે ચેક કરવાનું છે આ પ્રેક્ટિકલમાં. ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલા વોટ ઇઝ આલ્કનિટી. આલ્કનિટી શું છે? તો કે આલ્કનિટી ઇઝ અ મેઝરમેન્ટ ઓફ ડિઝોલ્વ આલ્કલાઇન સબસ્ટન્સ ઇન વોટર. એક વોટર સેમ્પલ હશે, એ વોટર સેમ્પલમાં ડિઝોલ્વ આલ્કલાઇન સબસ્ટન્સ કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે એને કહેવાય આલ્કનિટી. એની જે પીએચ વેલ્યુ હોય છે એ કેટલી હશે? તો કે 7 અપ હશે. શું કામે? તો કે જે 7 કરતાં નીચે પીએચ વેલ્યુ હશે એને એસિડિક કહેવાય. 7 કરતાં જે અપ પીએચ વેલ્યુ હશે એને બેઝિક અથવા તો આલ્કલાઇન પીએચ વેલ્યુ કહેવાય. હવે તમારું જે વોટર સેમ્પલ છે એમાં આલ્કનિટી પ્રેઝન્ટ છે, મીન્સ કે એની પીએચ વેલ્યુ બી કેવી હોવાની છે? આલ્કલી, મીન્સ કે બેઝિક હોવાની છે. બેઝિક પીએચ વેલ્યુનું જે સ્કેલ માપ હશે કેવું હશે? તો કે 7 અથવા 7 કરતાં અપ હશે. જે 7 વેલ્યુ હશે એને શું કહેવાય? ન્યુટ્રલ. જે પીએચ વેલ્યુ 7 હશે એને ન્યુટ્રલ કહેવાય. 7 કરતાં જે નીચેની વેલ્યુ હશે એને એસિડિક કહેશો અને 7 કરતાં જે અપ વેલ્યુ હશે એને બેઝિક અથવા તો આલ્કલાઇન પીએચ વેલ્યુ કહેવાય. હવે તમને જે વોટર સેમ્પલ આપ્યું હશે એ વોટર સેમ્પલની તમારે અહીંયા શું ચેક કરવાની છે? આલ્કનિટી ચેક કરવાની છે. તો હવે આલ્કનિટી ચેક કરવાની છે એટલે વોટર સેમ્પલમાં શું પ્રેઝન્ટ હશે? તો કે અત્યારે આલ્કલાઇન સબસ્ટન્સ પ્રેઝન્ટ હશે. તો એ સબસ્ટન્સ પ્રેઝન્ટ હશે તો એની પીએચ વેલ્યુ બી કેવી હોવાની છે? આલ્કલાઇન, મીન્સ કે હાયર ધેન ધ 7. Alkalinity of water generated by salt of carbonate, bicarbonate, nitrate, phosphate and hydroxyl ions. જે વોટર સેમ્પલ હશે જેમાં તમારે આલ્કનિટી ચેક કરવી હશે એમાં મોસ્ટલી કયા સોલ્ટ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે? તો કે કાર્બોનેટ હોઈ શકે, બાયકાર્બોનેટ હોઈ શકે, એના સિવાય નાઇટ્રેટ હોઈ શકે, ફોસ્ફેટ અથવા તો OH માઇનસ આયન બી હોઈ શકે. જ્યારે તમે પીએચ મીટર સ્ટડી કરતા ત્યારે એમ કહેતા કે એસિડિક પીએચ વેલ્યુ હોય એની પાસે H+ આયન રહેલું હશે અને જ્યારે બેઝિક પીએચ વેલ્યુ હશે ત્યારે મેં આયન તરીકે OH માઇનસ આયન હશે, મીન્સ કે હાઇડ્રોક્સાઇલ આયન પ્રેઝન્ટ હશે. તો અહીંયા જે આલ્કનિટી ઓફ વોટર આપણે ચેક કરીએ છીએ એમાં સૌથી વધારે અમાઉન્ટમાં શું પ્રેઝન્ટ હશે? કયા આયન પ્રેઝન્ટ હશે? તો કે કાર્બોનેટ, બાયકાર્બોનેટ, નાઇટ્રેટ, ફોસ્ફેટ, આ બધા આયન પ્રેઝન્ટ હોવાના છે. એમાંથી મોસ્ટ ઓફ ધ વોટર રીચ ઇન કાર્બોનેટ એન્ડ બાયકાર્બોનેટ.
સૌથી વધારે વોટરમાં તમને કાર્બોનેટ અને બાયકાર્બોનેટ વધારે જોવા મળશે. કેની કમ્પેરિઝનમાં? તો કે બીજા જે આયન હશે એની કમ્પેરિઝનમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આયનનું જે કન્સન્ટ્રેશન હશે એ વધારે હશે એઝ કમ્પેર ટુ અધર આયન્સ. Total alkalinity of carbonate in bicarbonate can be estimated by titrate the sample with strong acid. ટોટલ આલ્કનિટીમાં તમારે શું કરવાનું છે? એસ્ટિમેશન કરવાનું છે કે કેટલા અમાઉન્ટમાં તમારું જે વોટર સેમ્પલ છે એમાં આલ્કનિટી પ્રેઝન્ટ છે. એસ્ટિમેશન મોસ્ટલી ડિફરન્ટ ટાઈપના હોય છે. ક્વોલિટેટિવ હોય છે, ક્વોન્ટિટેટિવ હોય છે અને ટાઇટ્રીમેટ્રિક હોય છે. તમે અહીંયા જે એસ્ટિમેશન કરો છો એ કેવું એસ્ટિમેશન હશે? ટાઇટ્રીમેટ્રિક એસ્ટિમેશન હશે. મીન્સ કે તમને એક સેમ્પલ આપ્યું હશે, એ સેમ્પલમાં તમારે સૌથી પહેલાં ટાઇટ્રેશનમાં શું કરો? તો કે ઇન્ડિકેટર એડ કરશો. ઇન્ડિકેટર એડ થઈ જાય ફર્ધર એને ટાઇટ્રેટ કરશો. જ્યારે તમે આલ્કનિટી માટે ટાઇટ્રેટ કરતા હો એટલે આપણે એસિડનો યુઝ કરવાનો, અને જો એસિડિટી ટોટલ એસિડિટી તમે ચેક કરતા હો ત્યારે ઇન્ડિકેટર એડ થઈ જાય અને પછી ટાઇટ્રેટ કરવાનું હોય ત્યારે બેઝ વડે ટાઇટ્રેટ કરવાનું. ઉલટું થશે. જો આલ્કનિટી હોય તો ટાઇટ્રેટ એસિડથી કરવાનું અને એસિડિટી હોય ટોટલ એસિડિટી ચેક કરવી હોય તો ટાઇટ્રેશન માટે આપણે બેઝનો યુઝ કરવાનો રહેશે. Next, first to pH 8.3 using phenolphthalein indicator and pH 3 to 4 use methyl orange indicator. હવે જ્યારે pH વેલ્યુ આલ્કલાઇન pH વેલ્યુ હોય ત્યારે કયા ઇન્ડિકેટરનો યુઝ કરશું? ફિનોપ્થેલિન ઇન્ડિકેટરનો યુઝ કરતા હોઈએ છીએ. અને જ્યારે આલ્કનિટી ચેક કરતા હોઈએ છીએ આપણે એમાં સેકન્ડ ઇન્ડિકેટર તરીકે આપણે શું યુઝ કરશું? મિથાઇલ ઓરેન્જ. આ જે પ્રેક્ટિકલ છે એમાં બે ઇન્ડિકેટર આવશે. આલ્કનિટીમાં જે આલ્કલાઇન pH વેલ્યુ હોય ત્યારે ફિનોપ્થેલિન ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ, અને આલ્કનિટી આ જ પ્રેક્ટિકલમાં જ્યારે એસિડિક pH વેલ્યુ તરફ મૂવ કરશું આપણે ત્યારે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ. એક આપણે એસિડિક pH વેલ્યુ માટે ઇન્ડિકેટર યુઝ કરશું અને એક આપણે બેઝિક pH વેલ્યુ માટે ઇન્ડિકેટર યુઝ કરશું. In the first case, value is called phenolphthalein alkalinity, and the second case, value is known as methyl orange alkalinity. સૌથી પહેલા તમે જે ઇન્ડિકેટર યુઝ કરશો એ કયું હશે? ફિનોપ્થેલિન ઇન્ડિકેટર હશે, એટલે એને કહેવાય ફિનોપ્થેલાઇન આલ્કનિટી. સૌથી પહેલા આપણે જે ઇન્ડિકેટર યુઝ કરશું એ કયું ઇન્ડિકેટર યુઝ કરશું? ફિનોપ્થેલિન ઇન્ડિકેટર. ફિનોપ્થેલિન ઇન્ડિકેટર શું કામ યુઝ કરીએ છીએ? તો કે વોટરમાં આલ્કનિટી પ્રેઝન્ટ હશે એટલે pH વેલ્યુ બી કેવી હશે? આલ્કલાઇન હશે. હવે આલ્કલાઇન pH વેલ્યુ આપણે સૌથી પહેલા ઇન્ડિકેટર કયું યુઝ કરવાનું હોય? આલ્કલી ઇન્ડિકેટર. તો એ અહીંયા કયું છે? ફિનોપ્થેલિન. અને સેકન્ડ કેસમાં આપણે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર યુઝ કરશું. પ્રિન્સિપલ જોઈ લઈએ. The alkalinity of water can be determined by titrate the water sample with HCl. શું કીધું છે? તો કે તમારે અહીંયા ટાઇટ્રેશન કરવાનું છે. તમને એક વોટર સેમ્પલ આપ્યું હશે, એ વોટર સેમ્પલમાં આલ્કલાઇન કન્ટેન્ટ અથવા તો સબસ્ટન્સ પ્રેઝન્ટ હશે. એ સબસ્ટન્સ પ્રેઝન્ટ હશે એને ટાઇટ્રેટ કેના વડે કરવાનું રહેશે? તો કે HCl વડે ટાઇટ્રેટ કરવાનું રહેશે. જ્યારે આલ્કનિટી હોય ત્યારે ટાઇટ્રેટ HCl અથવા તો કોઈ બી બીજો એસિડ H2SO4 બી લઈ શકો છો, એના વડે ટાઇટ્રેટ કરવાનું રહેશે. સૌથી પહેલાં તમે એમાં ઇન્ડિકેટર તરીકે તમે શું યુઝ કરશો? ફિનોપ્થાલિન ઇન્ડિકેટર તરીકે યુઝ કરશો. ક્યારે? તો કે જ્યારે સેમ્પલની pH વેલ્યુ 8.3 હોય, મીન્સ કે આલ્કલી pH વેલ્યુ હોય ત્યારે. હવે તમારું જો સેમ્પલની pH વેલ્યુ આલ્કલી હશે, 8.3 અરાઉન્ડ હશે, તો તમારું જે વોટર સેમ્પલ છે એનો કલર કેવો ચેન્જ થઈ જશે? પિંક કલર ચેન્જ થઈ જશે. પિંક કલર શું કામે જોવા મળે છે? તો કે પિંક કલર એટલે જોવા મળે છે કે તમારું જે વોટર સેમ્પલ છે એમાં OH માઇનસ આયન હાઇડ્રોક્સાઇલ આયન પ્રેઝન્ટ હશે એટલે. હવે શું કરવાનું? પિંક કલર આવે એટલે તમારે એને ટાઇટ્રેટ કરવાનું રહેશે. કેનાથી ટાઇટ્રેટ કરશો? તો કે HCl થી ટાઇટ્રેટ કરશો. ક્યાં સુધી? તો કે જે પિંક કલર છે ડિસઅપિયર થઈ જાય ત્યાં સુધી.
એનો મતલબ શું? પિંક કલર ડિસઅપિયર થઈ ગયું, મીન્સ કે જે OH માઇનસ આયન છે એ ન્યુટ્રલાઇઝ થઈ ગયા. સૌથી પહેલા આપણે વોટર સેમ્પલ લીધું, એ વોટર સેમ્પલમાં OH માઇનસ આયન પ્રેઝન્ટ હશે અથવા તો આલ્કલી સબસ્ટન્સ પ્રેઝન્ટ હશે, એટલે ઇન્ડિકેટર તરીકે સૌથી પહેલા ફિનોપ્થેલિન ઇન્ડિકેટર યુઝ કરશું. હવે આલ્કલી pH વેલ્યુ હશે ત્યારે ફિનોપ્થેલિન ઇન્ડિકેટર છે એ પિંક કલરમાં કન્વર્ટ થઈ જશે. પિંક કલરમાં શું કામે કન્વર્ટ થાય છે? તો કે તમારા સેમ્પલમાં OH માઇનસ આયન પ્રેઝન્ટ છે. હવે તમારે પિંક કલરમાંથી કલરલેસ સોલ્યુશન કરવાનું છે, મીન્સ કે કલર ડિસઅપિયર કરી દેવાનો છે પિંક કલરને. એટલે તમે ટાઇટ્રેટ કરશો કોઈ બી એસિડથી. એવું જરૂરી નથી કે HCl જ લ્યો, HCl સિવાય તમે કોઈ બી H2SO4 બી લઈ શકો છો ઓપ્શનમાં. HCl થી ટાઇટ્રેટ કરો ક્યાં સુધી? તો કે પિંક કલર ડિસઅપિયર થઈ જાય ત્યાં સુધી. પિંક કલર ડિસઅપિયર થઈ ગયો એનો મતલબ શું? કે જે OH માઇનસ આયન છે એ બધા ન્યુટ્રલાઇઝ થઈ ગયા. હવે ન્યુટ્રલાઇઝ થઈ જાય pH વેલ્યુ, એના પછી તમારે સેકન્ડ ઇન્ડિકેટર એડ કરવાનું છે, મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર. હવે એની pH વેલ્યુ મે બી અરાઉન્ડ 3 to 4 pH વેલ્યુ વચ્ચે આવી ગયું હશે. આપણે આગળ વાત કરીએ એમ કે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર મોસ્ટલી એસિડિક pH વેલ્યુ હોય ત્યારે યુઝ કરતા હોઈએ છીએ. તો હવે જે સોલ્યુશન છે એની pH વેલ્યુ થોડીક એસિડિક તરફ મૂવ થઈ ગઈ હશે, ત્યારે આપણે કયું ઇન્ડિકેટર યુઝ કરશું? મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર. In the presence of carbonate and the bicarbonate ion, solution change to color yellow. હવે જે સોલ્યુશન હતો એનો સૌથી પહેલા કલર કેવો આવી ગયો હતો? આપણે ટાઇટ્રેટ કર્યું એટલે કલરલેસ થઈ ગયું હતું. હવે એ જ સેમ સેમ્પલમાં તમારે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર એડ કરવાનું છે. એમાં તમને યલો કલર જોવા મળશે. એ યલો કલર શેના લીધે જોવા મળે છે? તો કે તમારું જે સેમ્પલ છે એમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આયન પ્રેઝન્ટ છે એના લીધે તમને જોવા મળશે. ફર્ધર તમારે એ જે યલો કલર ફોર્મ થયો છે એને તમારે HCl થી ટાઇટ્રેટ કરવાનું છે. ક્યાં સુધી? તો કે તમારું જે સેમ્પલ છે એનો કલર રેડ ટુ પિંક કલરમાં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી. The color change to indicate the all carbonate and the bicarbonate ion have been neutralized. કલર ચેન્જ થયો એનો મતલબ શું થયું? તો કે તમારું જે સેમ્પલ છે એમાં જે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આયન પ્રેઝન્ટ હશે એ ન્યુટ્રલાઇઝ થઈ ગયા હશે. સૌથી પહેલા પ્રિન્સિપલમાં શું કીધું તમને પાછું એકવાર જોઈ લઈએ. તો કે તમારું જે સેમ્પલ છે એમાં આલ્કનિટી મીન્સ કે આલ્કલાઇન આયન પ્રેઝન્ટ હશે, એને તમારે ટાઇટ્રેટ કરવાના છે HCl થી. સૌથી પહેલા તમારું જે સેમ્પલ છે એની pH વેલ્યુ કેવી હશે? આલ્કલી મીન્સ કે બેઝિક pH વેલ્યુ હશે 8.3 અરાઉન્ડ, એટલે ઇન્ડિકેટર આપણે ફિનોપ્થેલિન ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ. ફિનોપ્થેલિન ઇન્ડિકેટર જે બેઝિક pH વેલ્યુ હશે ત્યારે તમને પિંક કલર જનરેટ કરશે. પિંક કલર શું કામે જોવા મળે છે? તો કે તમારું જે સોલ્યુશન છે એની pH વેલ્યુ બેઝિક હશે. બેઝિક હોય તો આયન ક્યાં હોવાના છે? OH માઇનસ આયન પ્રેઝન્ટ હોવાના છે. હવે પિંક કલર ફોર્મ થઈ ગયું. હવે આપણે એને ફર્ધર ટાઇટ્રેટ કરવાનું છે HCl ની મદદથી. ક્યાં સુધી? તો કે પિંક કલર ડિસઅપિયર થઈ જાય ત્યાં સુધી. પિંક કલર ડિસઅપિયર થઈ ગયો એનો મતલબ શું? કે હાઇડ્રોક્સાઇલ આયન છે એ ન્યુટ્રલાઇઝ થઈ ગયા. હવે પિંક કલર ડિસઅપિયર થઈ જાય પછી જે સોલ્યુશન છે એની pH વેલ્યુ થોડીક એસિડિક થઈ ગઈ હશે, ત્યારે તમે સેકન્ડ ઇન્ડિકેટર એમાં જ એડ કરશો મિથાઇલ ઓરેન્જ, એટલે યલો કલર ફોર્મ થશે. યલો કલર શેના લીધે જોવા મળે છે? તો કે તમારું જે સેમ્પલ છે એમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આયન પ્રેઝન્ટ હશે, એના લીધે તમને યલો કલર ફોર્મ થયેલો જોવા મળે છે. ફર્ધર આપણે એને બી ટાઇટ્રેટ કરવાનું છે HCl થી જ્યાં સુધી પિંક કલર અથવા તો રેડિશ પિંક કલરમાં ચેન્જ થાય ત્યાં સુધી. એ કલર ફોર્મ થાય એનો મતલબ શું? કે તમારું જે સેમ્પલ છે એમાં કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ આયન છે એ ન્યુટ્રલાઇઝ થઈ ગયા હશે. આ હતું પ્રિન્સિપલ. નેક્સ્ટ રિક્વાયરમેન્ટમાં ફ્લાસ્ક આવશે, વોટર સેમ્પલ આવશે, પાઇપેટ આવશે. વોટર સેમ્પલમાં તમે રૂટીનમાં જે વોટર સેમ્પલ ટેપ વોટર બી લઈ શકો છો, ડિસ્ટિલ વોટર બી લઈ શકો છો, આરઓ વોટર બી લઈ શકો છો. જે બી વોટર લેવું હોય તમે લઈ શકો છો એઝ અ વોટર સેમ્પલ. હવે અહીંયા રિએજન્ટ પ્રિપેરેશન જોઈ લઈએ. રિએજન્ટ પ્રિપેરેશનમાં NaOH ની અત્યારે રિક્વાયરમેન્ટ નથી, બટ આપણે આજે પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હોય ત્યારે એસિડિટી અને આલ્કનિટી મોસ્ટલી
પ્રેક્ટિકલ નંબર 10E અને પ્રેક્ટિકલ નંબર 10F જોડે જ કરતા હોઈએ છીએ, એટલે પ્રિપેરેશન બી એ પ્રેક્ટિકલની બી આમાં જ કરી નાખશું. NaOH જે છે એની આમાં રિક્વાયરમેન્ટ નથી, પણ જ્યારે ટોટલ એસિડિટી પરફોર્મ કરતા હશું ત્યારે એની પ્રિપેરેશનની રિક્વાયરમેન્ટ હશે, એટલે આ પ્રેક્ટિકલમાં આપણે એની બી જોડે જોડે પ્રિપેરેશન કરી નાખશું. સૌથી પહેલા 0.05 નોર્મલ NaOH એ કેવી રીતે બનશે, તો કે તમારે સૌથી પહેલા એક ફ્લાસ્કમાં 100 ml શું લેશો, તમે ડિસ્ટિલ વોટર લેશો ને એમાં તમે 0.2 ગ્રામ NaOH એડ કરી દેશો, એટલે બનશે 0.05 નોર્મલ NaOH. જ્યાં NaOH છે એની તમારી રિક્વાયરમેન્ટ ક્યાં હશે, તો કે NaOH છે એની રિક્વાયરમેન્ટ તમારે એસિડિટી પ્રેક્ટિકલમાં હશે. એના પછી છે 0.05 નોર્મલ HCl. હવે 0.05 નોર્મલ HCl કેવી રીતે બનશે, તો કે 1 લિટર તમે શું લેશો, ડિસ્ટિલ વોટર લેશો અને એમાં તમે એડ કરશો 1.8 ml HCl. મેકઅપ કરવાનું છે 1 લિટર ડિસ્ટિલ વોટરથી. પહેલા તો સૌથી પહેલા વોટર લ્યો અને વોટરમાં એડ કરો એસિડ, એટલે બનશે 0.05 નોર્મલ HCl. મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર કેવી રીતે પ્રિપેર કરવાનું છે, તો કે 0.05 ગ્રામ મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર લેવાનું છે અને એડ કેમાં કરવાનું છે, ડિસ્ટિલ વોટરમાં. એવી જ રીતે ફિનોલ્ફથાલીન ઇન્ડિકેટર કેવી રીતે પ્રિપેર કરવાનું છે, તો કે 100 ml ડિસ્ટિલ વોટર લ્યો અને 0.05 ગ્રામ ઇન્ડિકેટર ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર એમાં એડ કરી દો, એવી રીતે બનશે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર. આ હતી રિએજન્ટ પ્રિપેરેશન પ્રેક્ટિકલ નંબર 10E અને પ્રેક્ટિકલ નંબર 10F. 10E પ્રેક્ટિકલ હશે એ ટોટલ એસિડિટી પ્રેક્ટિકલ છે અને 10F પ્રેક્ટિકલ છે ટોટલ આલ્કનિટી પ્રેક્ટિકલ છે. બંને પ્રેક્ટિકલની પ્રિપેરેશન છે. પ્રોસેસ જોઈ લઈએ. પ્રોસેસમાં સૌથી પહેલા શું કરવાનું છે, તો કે સૌથી પહેલા તમારે 250 ml નો શું લેશો, તમે ફ્લાસ્ક લેશો. 250 ml ના ફ્લાસ્કમાં તમારે સૌથી પહેલા 100 ml વોટર સેમ્પલ લેવાનું છે. કયું વોટર સેમ્પલ લેવાનું છે, જેમાં તમારે ટોટલ આલ્કનિટી ચેક કરવી હોય એ વોટર સેમ્પલ લઈ લો 250 ml ફ્લાસ્કમાં. પછી તમારે શું કરવાનું છે, 2 થી 3 ડ્રોપ તમારે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર એડ કરવાનું છે. 100 ml વોટર સેમ્પલ લીધું, એ વોટર સેમ્પલમાં હવે એની pH વેલ્યુ હશે આલ્કલી હશે, બેઝિક હશે, એટલે આપણે ફર્સ્ટ ઇન્ડિકેટર એડ કરશું ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર. હવે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર પિંક કલર ચેન્જ કરશે. પિંક કલર ચેન્જ કરશે એનો મતલબ તમારા સોલ્યુશનની pH વેલ્યુ કેવી છે, આલ્કનિટી છે. પિંક કલર આવે તો તમારે એને ટાઇટ્રેટ કરવાનું છે HCl થી. ક્યાં સુધી, તો કે પિંક કલર ડિસઅપિયર થઈ જાય ત્યાં સુધી. શું કરશો, 100 ml વોટર સેમ્પલ લીધું, એ 100 ml વોટર સેમ્પલમાં તમારે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર એડ કરવાનું છે. પિંક કલર ફોર્મ થયો. પિંક કલર ફોર્મ થાય તો જ તમારે ટાઇટ્રેટ કરવાનું છે HCl થી. ક્યાં સુધી, તો કે પિંક કલર છે એ ડિસઅપિયર થઈ જાય ત્યાં સુધી. બટ જો તમે ઇન્ડિકેટર એડ કરો અને સોલ્યુશનનો કલર ચેન્જ ના થાય, કલરલેસ ના થાય, તો તમારે ફર્ધર HCl થી ટાઇટ્રેટ કરવાનું નથી અને જે ફર્સ્ટ આન્સર મળે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરનો એ 0 કાઉન્ટ કરવાનો છે. આ જે આન્સર આવશે કેવો આવશે, 0 આવશે. પાછું એકવાર કહી દઉં છું, જો તમે ઇન્ડિકેટર એડ કરતા હો અને સોલ્યુશનનો કલર પહેલેથી જ કલરલેસ આવી જાય તો HCl થી ટાઇટ્રેટ કરવાની રિક્વાયરમેન્ટ નથી. આપણે બી જ્યારે પરફોર્મ કરશું ત્યારે આપણે ડાયરેક્ટલી કલરલેસ આવી જશે સોલ્યુશન, એટલે આપણે એને ટાઇટ્રેટ કરશું નહીં અને ડાયરેક્ટલી આપણે સેકન્ડ ઇન્ડિકેટર એડ કરશું મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ એડ કરશો એટલે યલો કલર ફોર્મ થશે. યલો કલર ફોર્મ થાય પછી તમારે એને ટાઇટ્રેટ કરવાનું રહેશે. કેનાથી, તો કે HCl થી ટાઇટ્રેટ કરવાનું રહેશે. ક્યાં સુધી, તો કે જે સોલ્યુશન છે એનો કલર રેડ અથવા તો પિંક કલરમાં કન્વર્ટ થાય ત્યાં સુધી. તમે જ્યારે પરફોર્મ કરશો ત્યારે સૌથી પહેલા 100 ml વોટર સેમ્પલ લેશો.
એમાં તમે ફિનોપ્થેલિન ઇન્ડિકેટરના 2 to 3 ડ્રોપ એડ કરશો. આપણે જે સેમ્પલ લઈએ છીએ ડિસ્ટિલ વોટર લઈએ છીએ, એટલે ડિસ્ટિલ વોટરમાં જ્યારે તમે ફિનોપ્થેલિન ઇન્ડિકેટર એડ કરશો ત્યારે પિંક કલર નથી આવતું, ડાયરેક્ટલી જે સોલ્યુશન છે એ કલરલેસ થઈ જાય છે. એટલે એનું એન્ડ પોઈન્ટનું રીડિંગ આવશે 0. એના પછી એ જ સેમ સેમ્પલમાં તમારે મિથાઇલ ઓરેન્જ એડ કરવાનું રહેશે. મિથાઇલ ઓરેન્જ એડ કરશો એટલે યલો કલરનું સોલ્યુશન જોવા મળશે. એને તમારે HCl થી ટાઇટ્રેટ કરવાનું છે. ક્યાં સુધી? તો કે પિંક કલર ફોર્મ થાય ત્યાં સુધી. ફોર એક્ઝામ્પલ, તમારું જે યલોમાંથી પિંક કલર ફોર્મ થયો છે એની વેલ્યુ છે 2.5 અને પેલાની વેલ્યુ આવી છે 0. એ યાદ રાખજો, એ કેલ્ક્યુલેશનમાં તમારે રિક્વાયરમેન્ટ રહેશે. હવે પિંક કલર આવી જાય ત્યાં તમારું જે પરફોર્મિંગ પાર્ટ છે એ સ્ટોપ થઈ જશે. હવે જોઈ લઈએ કેલ્ક્યુલેશન એસિડિટી અને આલ્કનિટી બંનેની. અહીંયા જે કેલ્ક્યુલેશન આવશે કેની આવશે? આલ્કનિટીની આવશે. અને એસિડિટી અહીંયા શું કામે આપ્યું છે મેં? તો કે બેયની કેલ્ક્યુલેશન સેમ જ આવશે. એટલે હું તમને ભેગી એની બી વસ્તુ સમજાવી દઉં છું. આ જે કેલ્ક્યુલેશન છે એ એસિડિટી અને આલ્કનિટીની સેમ જ આવશે, ખાલી થોડોક જ ચેન્જ આવશે. એટલે બેયની કેલ્ક્યુલેશન ભેગી આપી છે. જ્યારે એસિડિટી પ્રેક્ટિકલ કરાવીશ ત્યારે એની બી કહી દઈશ, બટ અત્યારે તમને સમજાય એના માટે કર્યું છે. હવે સૌથી પહેલા આપણે જે આલ્કનિટી મેઝર કરી હતી, કેની આલ્કનિટી હતી? તો કે ફિનોપ્થેલિન આલ્કનિટી હતી. સૌથી પહેલા તમે આલ્કનિટી ઇન્ડિકેટર કયું યુઝ કર્યું હતું? ફિનોપ્થેલિન. તો હવે એ મતલબ શું? તો કે ml ઓફ ટાઇટ્રેન્ટ. ml ઓફ ટાઇટ્રેન્ટ એટલે શું? તો કે પિંક કલરમાંથી સોલ્યુશન કલરલેસ ક્યારે થયું હતું એ. તો આપણે તો ટાઇટ્રેટ કરવાની રિક્વાયરમેન્ટ જ નહોતી, કારણ કે 0 આવી ગયું હતું. એટલે અહીંયા શું આવશે? 0. n મીન્સ કે નોર્માલિટી ઓફ HCl. HCl કેટલા નોર્મલ બનાવ્યું હતું? તો કે 0.05. 1000 એમનેમ રહેશે. શું કામે? તો કે 1 લિટરમાં ml કેટલા હોય? 1000. અને 50 શું છે? તો કે ઇક્વિવેલન્ટ વેટ છે કેલ્શિયમ કાર્બોનેટનો. હવે ml ઓફ સેમ્પલ તમે કેટલા લીધા હતા? તો કે 100 ml લીધા હતા, એટલે એ આવશે. એવી જ રીતે મિથાઇલ ઓરેન્જ આલ્કનિટીમાં બી બી મીન્સ કે આપણે સેકન્ડ ટાઈમ એડ કર્યું હતું એ ઇન્ડિકેટર, એટલે બી અહીંયા છે. હવે એનો એન્ડ પોઈન્ટ મેં શું કીધું હતું કે મિથાઇલ ઓરેન્જનો એન્ડ પોઈન્ટ કેવી રીતે મેઝર કરવાનો રહેશે? તો કે યલોમાંથી જે સોલ્યુશન પિંક થઈ ગયું ત્યારે જેટલું HCl એડ કર્યું હોય એ આવશે. ફોર એક્ઝામ્પલ 10 ml ની પાઇપેટ હતી, એમાં 2.5 સુધી એડ કર્યું ત્યારે યલોમાંથી પિંક કલર થઈ ગયો, તો એ 2.5 શું આવશે? બી તરીકે આવશે. n મીન્સ કે નોર્માલિટી આવશે HCl ની 1000. આગળ કીધું એમ કે 1 લિટરમાં ml કેટલા હોય? 50 શું છે? ઇક્વિવેલન્ટ વેટ છે કેલ્શિયમ કાર્બોનેટનો. અને ml ઓફ સેમ્પલમાં શું આવશે? 100 ml આવશે. શું કામે? તો કે વોટર સેમ્પલ તમે કેટલું લેતા હતા પરફોર્મ કરતી વખતે? 100. હવે એ બંને વસ્તુના આન્સર મળી જાય પછી તમારી બંનેનો ટોટલ કરવાનો રહેશે. આ હતી કેલ્ક્યુલેશન આલ્કનિટી માટેની. એસિડિટીની હોય ત્યારે અહીંયા શું આવશે? HCl ની બદલે કોનો આવશે? નોર્માલિટી NaOH ની આવશે. એટલો જ ચેન્જ આવશે, બીજું બધું શું આવશે? સેમ આવશે. હવે અહીંયા ફિનોપ્થેલિન આલ્કનિટીમાં આપણે આગળ વાત કરી એમ કે જે ફર્સ્ટ આપણે આન્સર હતો એ 0 આવ્યો હતો. શું કામે? તો કે આપણે પિંક કલર નહીં, ડાયરેક્ટ કલરલેસ સોલ્યુશન થઈ ગયું, એટલે અહીંયા શું આવશે? 0 આવશે. 0.05 નોર્મલ HCl હતું એટલે 0.05 નોર્મલ. આ ફર્ધર એમનેમ રહેશે અને આન્સર એનો કેટલો આવશે? 0 આવશે. મિથાઇલ ઓરેન્જ આલ્કનિટીમાં આપણે 2.5 આવ્યું હતું. તો અહીંયા 2.5 હોય તો અહીંયા 2.5 આવશે. અહીંયા એક્ઝામ્પલ તરીકે 0.1 આપ્યું છે તમને. જો તમારે 2.5 સુધી આપ્યું હોય તો 2.5 બે માંથી ગમે તે તમે વેલ્યુ લઈ શકશો. તમારે જ્યારે જર્નલમાં લખવી હોય વેલ્યુ ત્યારે 0.1 થી લખી શકશો અહીંયા અને 2.5 થી લખી શકશો. ફોર એક્ઝામ્પલ મેં આગળ વાત કરી એમ કે મારે 2.5 આવ્યું હતું, તો અહીંયા 0.1 ની જગ્યાએ શું આવશે? 2.5 આવશે. ફર્ધર આ વેલ્યુ એમનેમ રહેશે. ફર્ધર શું કરો?
એનું કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર મળશે 0.1 હશે તો આન્સર મળશે 2.5 અને 2.5 ની તમારે ખુદે કેલ્ક્યુલેશન કરવાની છે. 2.5 અહીંયા મૂકી અને ફર્ધર કેલ્ક્યુલેશન કરશો એટલે એનો બી આન્સર મળશે તમને. ફર્ધર તમારે આ જે બે આન્સર મળે એનો શું કરવાનો છે, ટોટલ કરવાનો છે, એટલે તમને મળશે ટોટલ આલ્કનિટી. હવે જે અહીંયા યુનિટ હશે એ કયો આવશે, મિલીગ્રામ પર લીટર. ફિનોલ્ફથેલિન આલ્કનિટીમાં અહીંયા જે ઝીરો આવ્યા છે કેના આવ્યા હશે, તો કે તમે જે ઇન્ડિકેટર એડ કર્યું અને પિંક કલરમાંથી કલરલેસ સોલ્યુશન થયું ત્યારે HCl કેટલું એડ કર્યું હતું એ, બટ આપણે HCl એડ કરવાની રિક્વાયરમેન્ટ જ નહીં પડે એટલે પહેલેથી ઝીરો આવશે. મિથાઇલ ઓરેન્જ આલ્કનિટીમાં તમારે જે યલો કલરમાંથી પિંક કલર કેટલો ફોર્મ થાય છે, HCl કેટલું એડ કરો છો એનો આન્સર અહીંયા પુટ ડાઉન કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ 2.5 અથવા તો 0.1 આવ્યું તો અહીંયા મૂકી દો અને ફર્ધર સેમ કેલ્ક્યુલેશન રહેશે. પછી બંનેનો શું કરો, ટોટલ કરો એટલે મળશે ટોટલ આલ્કનિટી. યુનિટ ક્યુ આવશે, મિલીગ્રામ પર લીટર. હવે રિઝલ્ટમાં બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ ટોટલ આલ્કનિટી પ્રેઝન્ટ ઇન ધ ગિવન સેમ્પલ ઇઝ 2.5. એ ક્યાંથી આવ્યા, તો કે આ જે તમે ટોટલ કર્યો અને તમને આન્સર મળ્યો એ તમારે ક્યાં પુટ ડાઉન કરવાનું રહેશે, તો કે અહીંયા વેલ્યુ લખવાની રહેશે, મિલીગ્રામ પર લીટર. કન્ક્લુઝન, by performing this experiment we can concluded that we can measure the total water alkalinity by using this practical. આ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને આપણે કન્ક્લુડ કરી શકીએ છીએ કે આપણે ઇઝીલી આન્સર મેળવી શકીએ છીએ અને આપણે ટોટલ આલ્કનિટી ઇઝીલી ફાઇન્ડ આઉટ બી કરી શકીએ છીએ. વોટર સેમ્પલમાં કેટલા અમાઉન્ટમાં આલ્કનિટી પ્રેઝન્ટ છે એનો પરફોર્મિંગ પોર્શન અને બેઝિક રિક્વાયરમેન્ટ સ્ટડી કરી લઈએ. સૌથી પહેલાં બેઝિક રિક્વાયરમેન્ટમાં ફર્સ્ટ વોટર સેમ્પલ, એના પછી બીજો ફ્લાસ્ક છે એમાં મેં ઓલરેડી વોટર સેમ્પલ લીધેલું છે, એના પછી ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર, એના પછી મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર અને 0.05 નોર્મલ HCl સેમ્પલ. આ હતી બેઝિક રિક્વાયરમેન્ટ. પરફોર્મિંગ પોર્શન જોઈ લઈએ. પરફોર્મિંગ પોર્શનમાં તમારે સૌથી પહેલાં એક ફ્લાસ્ક લેવાનું છે. એ ફ્લાસ્કમાં 100 ml સેમ્પલ લેવાનું છે, ઓલરેડી મેં લીધેલું જ છે. એમાં સૌથી પહેલાં તમારે ઇન્ડિકેટર હવે એડ કરવાનું રહેશે, એ હશે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર 2 to 3 ડ્રોપ. જો સોલ્યુશન કલરલેસ લે તો એ ફિનોલ્ફથેલિન આલ્કનિટીને 0 કાઉન્ટ કરવાની. હવે આપણે એડ કરીએ છીએ ઇન્ડિકેટર 2 થી 3 ડ્રોપ, કલરલેસ આવી ગયું છે તો કાંઈ ટાઇટ્રેશન કરવાનું રહેશે નહીં. હવે એના પછી તમારે સેકન્ડ ઇન્ડિકેટર એડ કરવાનું રહેશે મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ બી 2 થી 3 ડ્રોપ એડ કરવાનું રહેશે એટલે યલો કલરનું સેમ્પલ ફોર્મ થશે. હવે એને તમારે ટાઇટ્રેટ કરવાનું રહેશે 0.05 નોર્મલ HClથી. ક્યાં સુધી, તો કે જે યલો કલર છે એ પિંક કલરમાં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી. હવે આપણે HClથી ટાઇટ્રેટ કરીએ છીએ. પાઇપેટમાં મેં ઓલરેડી લીધેલું છે HCl. હવે હું ટાઇટ્રેટ કરીશ જ્યાં સુધી જે યલો કલર છે એ પિંક કલરમાં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી. મે બી ઘણીવાર ઓરેન્જ પિંક કલર હોય તો બી ચાલે. પછી તમારે એન્ડ પોઈન્ટ બી નોટ ડાઉન કરી લેવાનું કે કેટલું HCl એડ કર્યું ત્યારે પિંક કલર ફોર્મ થયો. જે ફર્સ્ટ ઇન્ડિકેટર એડ કર્યું હતું એનું 0 આન્સર આવશે ફિનોલ્ફથેલિન આલ્કનિટીનો, બીકોઝ ડાયરેક્ટલી કલર ફોર્મ થઈ ગયો હતો કલરલેસ. અને તમે સેકન્ડ ટાઈમ HClથી ટાઇટ્રેટ કર્યું એનો એન્ડ પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનો, બીકોઝ એની કેલ્ક્યુલેશનમાં રિક્વાયરમેન્ટ હશે, આવો કલર ફોર્મ થશે લાસ્ટ સ્ટેજમાં તમારે. થેન્ક યુ.